નહીં મજા આવે, નહીં મજા આવે. કાલે સાટો લીધો ને આખા શરીરે કરતા થઈ રહી બાપા. પીધા વગર તો કામ નહીં થયા છે. આખા ખેતરમાં ચા એટલે ચા ખડ નહીં, ખાલી લેબડ્યો ના થડમાં જ ખડ હે લ્યો. ચાહી ને આવો ગફુર ભાઈ એમના ડ્રાઈવર લઈ લઈને આવે છે ને ડોહા એમને, એ વળી ભાઈબંધીમાં ઓછા પૈસા લે અને પાછા દારૂડા હંગત પી લે. શેઠિયા જોડે ઉપર લઈ લેવાનો અને અડધા પૈસા ખાઈ જવાના, સમજાઈ દેવાનો ડ્રાઈવરના, પછી દારૂ પીવા જતા રહે. આમાં બગા તારો જ મરો હોય તો દેખાઈ જ આવે. લે હળો, મને ડાડે તો જોર આવે જ છે. તો પીતાવાની મજા નહીં આવે. પાછું કાઢી ના ઘર. ઓય ઓય કાઢી નાખ્યો ઘર. અડધે શેતના કાઢ નાખ્યું, અડધાનું બાકી થોડું ગફુર ભાઈ કાઢ નાખશે. ગફુર શું લેવા આવે? ત્યાં ગફુર ભાઈ ટ્રેક્ટર ને જેવું હાકીને જાય, તમે કઈ નહીં એકતા. એ ટ્રેક્ટર રાખે એવી જ્યારે ટ્રેક્ટર કઈ આખું લેવડું હોતું ના જાય કઈ. આ તમારા અડધા પૈસા ના દારૂડા પીવા શેઠે આ લઈ બહેન. આ તો છોકરો જ કે તાર બીજું કોણ કે? આ ચાઈ દારૂ પીતો નહીં, દારૂ પીતો હોય તો બોલું આવી તા હું. હા, દારૂ પી પીને તો તારે આવું બોલો. વાત કરે હતે. હા, લેવા માટે હતે નકરું. એ બધું જાવ તો પૈસા પડ્યા ઘરમાં? કશું નહીં પડ્યું, ખાવાનું નહીં પૈસા આય તો. ભૂખ લાગી ચાલ નહીં, મંજુ નાસ્તો લઈને આવશે માં કાકાજી આજ ઘર બાજુ. હવે એક કામ કર, પૈસા નહીં ઘરમાં ના તો પેલી આમ બત્તી રે ને ઉપર, હા, બત્તી કાઢીને નથી ને આવશે શિકાર. 200-300 રૂપિયા જેવું આવશે. 300 રૂપિયા આવશે તો ઓલા ખોણા રહ્યા ને, હા, 2 ટોટાના ઘોંસા પડ્યા પાણી પીવડાવવાના. કાકા નવા હઈ રે તો એક જ મારવાના, ગમે શેઠ ના ગમે મેક લાવો ને એક જ મારવાનું તું તાર. એના પૈસા વધારે આવશે. યાદ હું બતાવું હેડો. ઈ આવ દે ઉપળાનો અમો વતન કરાવતો હો અને ભરતો આઈ ને. હા હા, એટલે 2 થેલું લાવવા ના ભૂલતો હો. સારું સારું. 50 વાળી ઉપડી દીવો કાકા. કાકા, હા મામા કપડા લેવાના હતા. ના કપડા વાળી કામ કરે સાની માની. થેલું લાવવા ના ભૂલતું 2. હા, લેતા હોય ને કોટન પીવો કાકા આપણે. હો, 2-3 પાલા બીજા એક્સ્ટ્રા પીજો. અને ગામના 2-3 જણા દારૂડા ને બોલે પીવો. અને એવું લાગે ને તો આ ફાર્મે વેચી મારો. હું અવરું બોલે હે દામ સાની માની. મારી હામું અવરું બોલે હતે હે વ્યાજ જેવડું. ઓહો વાંદરાને મફત આવતા ના સફરજન ખાવા મળી જાય નહીં. ચમ ચાવું પડ્યું કીધું હાર્યું બધું. હા, વેચવા જતો તો શેઠ બધું પૈસાનું લઈ લઈને અમને આપે, અરે બધું વેચી મારે પૈ. કે તમને તો આટલું બધું આવું થાય હે મારા કાકા વેકેમાં. આ ફૂટી નિહાર છે, બધું ફૂટી નિહાર છે. તમે કોકનું જોઈને રાજી રહ્યો એમ કહું કનું ભા. આમાં તો રાજી જ છીએ પણ તમે બધું શેઠનું બૂચ મારવા માંડ્યા પછી ઓલો શેઠ ભિખારી થઈ જાય તમારા ને તમારામાં. તો એ ના થાય, શેઠ ના આવી એક કાંઈ ફાર્મ નહીં હોય, એવા 10-15 હોય. એ 10-15 માં ચાલે પણ આ એક ક્ષેત્રમાં તમે ના થઈ જાય ને એટલે લાગે એ ભિખારી થવા પરો હવે તો. માં કનું ભા અત્યારે કળિયુગ ચાલે હે, કોઈ એટલે કોઈ સાચું નહીં રડતું એમ કહું હું. એટલે આ બધું ચાલે છે એક વાર ટોટા. આ ટોટા બટી જતા ને તે વેકી મારવાના એમ. ઓહો ચા બટી ગયા, ટોટા તો હારા હે. અરે બટી ગયા કાકા, બટી ગયા હે એમ કહું. થોડા ઘણા શેઠ પૈસા આલે, થોડા ઘણા આ ભાંગર માં આવે એને નવા ટોટા લાવી દેવું. તમામ બાપ દીકરો અમે કશું ના માનવા દો, એટલે વેચી જ મારવાના. વેચી જ મારવાના નહીં કાંઈ ભૂડો હારાવારી નકરા પાણીમાં નકરું બીજે જાય પાણી જતું રહે ટોટા હું એટલે. અને વાત આપણે કાલ તમે મશીન વેચી માર્યું હોય ને. કેવો મશીન? ઓલો પાણીનું મશીન, બીજું કયું મશીન હોય? એ મશીન તો વેચ્યું નહીં, મેં કેવું સાઈડમાં ખોટું વાય જગ્યા કરતી હતી એટલે વચ્ચે પડી રહેતું તું. તમે નહીં માનો દે નીકળો હડો હવે. હારું તારે હડો. ખોટો માપે રાખો તારું ને કપે ફૂટીને હરશે બધું. બસ તમને ચલો આટલી બધી બળતરા થાય રસ્તે હાડે જવડ. આ ભેજા તને કશું કઈ કશું ફાયદો નહીં મારે. ઘરે મારે કાકો લોહી પીવે ને બાર ના લોહી પીવે. લ્યો આ બાપ દીકરો કશું શેઠ નું કશું સારું નહીં રાખે અને બધી વસ્તુ વેચી મારે. મને શેઠ ને ફોન કરવા દે. હેલો હા હેમતાજી, જય માતાજી. કેટલા હતા?
અરે તમારા ખેતરમાં કશું રાખવાનું કે નહીં રાખવાનું મને એમ કહો ને પહેલા. ચમ રાખવાનું કે નહીં રાખવાનું ભલા માણસ રાખવાનું છે ને નહીં નહીં ક્યાં બોડી ઊભી અરે વાત સાચી તમે ઓલા ભાજે નહીં રહ્યા હાલ તો કનુજી શેઠ આવ્યો નહીં હાજે કોરો આવું હા રોડો આવો તામ. હો આ તો હાલ શેઠ આવ્યો નહીં હા હા આવો યા શેઠ ને કે તું એને કા ભિખારી થઈશ પર હોય ખાવ હો ખાવ ખાવ તું તાર ખાવ આખો દાડો ખા ખા કરે દૂધ તો આવતી રહી તારા જે ગ્રાહક તો હરે વેકી મારી મારું શું ટાયર જબરું હોય બંગાર વાળા ફોન કરવા દે. હાલો વરસંગ એટલે પેલા છોકરાના ટોટલ લઈને વેગ તારા અહીંયા મેકલ્યો હોય વેકવા વર્તો કર્યો પૈસા આલીને. હા તો હું શું કહું હું એક ટાયર હે પેલું ખટારાનું મોટું હોય હા નક્કી કર તું નક્કી કર નક્કી. હા એટલે એટલામાં તો મારા ભાઈ ના પોહાય તું જબ એ ના સેટ ના થાય તો 5,000 ના 11 રૂપિયા સેટ થઈ જાય મારા ભાઈ કમ્પ્લીટ એનું સેટ થઈ જાય હવે હારે હું હાજર લઈને આવું હો. આ જબરો ખટારા કે 3,000 માં તારો બા લે. હે બગા જો અલ્યા સાજો બગો તો ગામમાં જો શું હતું સાયકલ લઈ જાવી હતી મારે ગામમાં જવું છે આગલા પંચર હે ચા હે એ પંચર હે આગલા તે પંચર નહીં કેમ ચૂટું બોલો એટલે પંચર હે આગલા કીધું ને એક વખત શું કરે ગામમાં જઈને ગામમાં કામ હે એટલે તો લઈ જવી તાણ હું શું કહું હા આખી સાયકલ લઈ જા આખી અભી હાલ જ 1000 રૂપિયા હાલતો જા પેલો પણ 1000 તો નહીં 500 રૂપિયા હે હા લઈ જા લા પણ ભાઈ બગો કે આ તો સાયકલ મારી તો તું લઈ જા ને બખો ના કે તું લઈ 500 રૂપિયા સાયકલ આવી હતા મેલવાની હોય આ તો ઘરનો હોય એટલે આપો ના કે કોઈ ના આલું 500 તારા રમતા ભાકે પંચર હે ચાય તો ફૂલેલું મારી સાયકલ ચાય ને લઈને આડ્યો તું તાર ઘરે હિન ચમ તાર કાકાને 500 રૂપિયા આલીને હું લઈ લીધી સાયકલ લે માર કાકાને તમે બેચણા કોશા કરી દીધા સાયકલ લે માર સાયકલ નું કામ હતું હું તાર ઘરે ગયો તે તું નતો તે તાર કાકા કે સાયકલ ઈ પડી આખી સાયકલ લેવી તો 500 રૂપિયા આલ દે તે મેં આખી સાયકલ લઈ લીધી ને 500 રૂપિયા આલ દીધા હાર તું જા મારા કાકા તો અમે બધું વેકો પેદા થયા લે કાકા એ કાકા શું એ ચમ ચાદણ ખેંચીશ તું લે કાકા તમે તો સાયકલ બાયકલ બધું ઘરે વેચી મારો લ્યો એ બધું વિકેટ મારવાનું તું સાયકલ તો આજ દીધા કે સાયકલમાં ઠકાણું હતું સાયકલ એટલે હાકેલી હતી ને એટલે એના રાખી ગામમાં જવા માટે મારા માટે એ વાત જાવ દે તું હું શું કહું હા શું કર્યું ચલા આલ્યા તા ટોટાના 300 રૂપિયા આયા નકરા 300 રૂપિયા તાર હા એ જો 500 રૂપિયા કહેતો મેં 500 રૂપિયા આલ્યા કે ટોટાના 300 રૂપિયા જ આયા નકરા લે કોરસંગ યાર મેં ફોન કર્યો તો કઈ 500 આલ્યા મેં મેં તો કે ટોટાની કે ફોટામાં તો ક્વોલિટી સારી લાગતી હતી હા હા લાવ્યો હી કઈ લ્યો પી પીન કાકા જઈ જઈને મરો કાકા હરવે પીવો પણ બીજી તરફ લાગે તમને લ્યો બીજું પીવો માટે લાયા તો અરે બાઇકિંગ લાવ એક નંબર કામ કરી હો તું
લો કાકા ખાઓ અને ખાવા દો કોક ને. હા હરવે હરવે પીવો. તો ખાઓ હું પકી ગયા માંગો હે. દારૂ જબરો મારો છું 2 દાડા લીધો પણ મજા આવી. ચા ખાવ ચા ખાવ ચા રમતા ના ખબર નહીં પડતી. આટલા સુધી રોડ આટલા સુધી કરી દીધો હતો. આ જેટલી માટી લે ધોઈ જી. આમ જો તો ખરી આગળ મેં 2 ડમ્ફર તો માટી નાખી દીધી. અત્યારે એક હું તો કોઈ ટોલું દેખાતું નહીં. જેટલી બધી માટી ધોઈ જી અને આટલા સુધી રોડ આવ્યો એટલા સુધી કરી દીધો હતો. આટલા સુધી રોડ ના કરી દો આટલા મિનિટ એટલું એમને શું કહી જવાનું હતું. હા રમતા ને કઈ ખબર પડતી નહીં. હા 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 રમતા તો આખા ફાર્મ હાઉસ ની તો પથારી ફેરવી નાખીએ. આના હું ચેવો તાતો તો ચેવો નીકળ્યો. હાલો હા જય માતાજી કનુજી. હા નર્વસ લઈને આવી જાઓ કહું. હા હા તમે ફટાફટ આવો. હું આ ફાર્મ હાઉસે બેઠો. એ હારું એ આ ભલે. હા હા એ આ રમતા તો જો તો ખરી ખેતરની તો ધૂળ કરી નાખી ધૂળ. મેં રોટર વીટર મારવાનું કીધું તું ના નાખું ધૂળ ધૂળ કરીને મેલ્યું હોય. આ લેબુડી ની પથારી ફેરવી નાખી હે. શું વિચાર કરો તમે? હજુ શું વિચાર કરો છો ને? આ બધું જો હતું ના તું કરી નાખ્યું રમતા તો. વાત સાચી. આમ જોઉં તો ખરી આ લેબુડી હું જેટલા વાને વાયતી. અરે તમે વાંજે પાનો તો બધું બારી નાખ્યું હોય. હરખા ટાઈમે પાણી નહીં પાયું કે નહીં નેદામણ કરાયું. આ જો થર્મા ચેટલો જો ઘાસમાં બધું ખર્ચ હતું. એટલે નેદામણ ના પાણી ના પાણી ના એને જોતા પૈસા મેં આમ ફોન કર્યો ને તરત આલ્યા હે. બધું દારૂ કાઢે દારૂમાં. અને એ દારૂ પીવે હે. દારૂ પીવે ને તમે એને જુઓ જોજો હમણાં ચેક કાર્ટન ચેક દારૂ પીને પડ્યો સીધું. એટલે મને તો ગળાની શોખન ખાતો હતો કે હું નહીં પીતો દારૂ. એટલે તો મેં એને વિશ્વાસ કરીને આવડું મોટું શેતર ના ઘર રહેવા આલ્યું હન. અરે વિશ્વાસ ની ચા વાત કરી ને બધું વેચી માર્યું બધું તમારી વસ્તુ. એમ શું વેચી માર્યું આને? અરે કાલ કપમની મશીન વેચી માર્યું. અત્યારે ટોટા વેચી માર્યા. મને આમ તો એનો છોકરો લઈને વેચવા જતો હતો ટોટો. એવું હોય તાણ પેલો નવો ટોટો હતો. અરે નવો જતો ટોટો તો પેલા કાળા કલર નો ટોટો હતો ને ધોળી લીટી હતી રે. ચાલે એવો ટોટો તો ક્યાં મારી? અરે એ તો હમણાં 6 મહિના પહેલા જ લઈ આવ્યો ને. એટલે તમારે હવે આનું શું કરવાનું કે ને? હવે આને સબક તો શીખાવવો પડશે. નહીં ચાલે. હજુ તમે આવો હું તમને બતાવો. હા રમતા તો આખા ફાર્મ હાઉસ ની પથારી ફેરવી નાખી ભલા માણા. અને આ ઝારી ને ભાઈ એને ભાઈ શું કરે ખબર હે? હા આ પારા વાટી ને અને જીના નાખી અને પૈસા લઈ લે. પાહો પૈસા લઈ લે. ઓય લે ભલા લે ચિયો ફૂંડ લે આજો. આ ચિયો ફૂંડ બગા લે તમાર પાછો લે રમતો આર્યો. વધારે મને પોથા લે ખૂબ પોથા લે. દારૂ તું કે બતા લે હું કરતો તો આ કાન દારૂ પીને પડતો. દારૂ પી નહીં દેખાતો તમને? તમારા ડોરા ફૂટી ગયા હે. 4 વાઠા હો 4 ભેહું લે. હું શું કહું આના હતા આ કઈ કેવું નહીં. તા ઓડી બાજુ લઈ જઈએ અને પછી એને હરખો કરીને જે કેવું હોય ને મારી રીતે કહી દઈશ. હું શું કહું હા મેં હવે દિવાળી ખબર છે ને? ઉપર આવવાના છો નહીં તમે? ઉપર નહીં બધાને બોનસ આલવાની ઈચ્છા છે અને તમને તો મોટું બોનસ આલવું. હાલ દાન તો થોડોક મોટો આયોજન હે નહીં તમારું? ઓવા બધાને તો 10,000 આલીને આવ્યો. ના હારું લે બોલીને તમે જેવી ટ્રીટમેન્ટ કરીને જો આ તમે જેવી ટ્રીટમેન્ટ કરી એટલે એ ટ્રીટમેન્ટ દોથી તમને આમ એટલે લઈ જવાના. હા લે બોલી ઉભી જો ખાલી એટલે લાગે ઉભી હોય એટલે તમને એમ લાગે કે ના
લેબુડી નહીં, આ તો ચંદનનું ઝાડ વાયું એવું લાગે તમને. એટલે ચંદનનું ઝાડ નહીં, બાવરિયાનું ઝાડ લાગે, બાવરિયાનું. એટલે ફૂટીને લાકડું થઈ ગયું હોય. એટલે કાંટા હોય એટલે બાવળિયા જેવું લાગે ને, કાંટા વાન લેબુડી. સારું, મારે તમને હતા કઈ નહીં કેવું, તમે ઉડી આડો આડો, મારા તરસ લાગી છે, ગળું ઉપાય. ચાલે ચા પાણી કરો હાલો. આમને જેવી ખેતી આખા ગામમાં કોઈ ના કરીએ કે ના સાચી છે. કોઈ ના કરે. કાંકારે સીટી બી કરે છે ને. અને આ શું હોય? પાવરની ગોરીઓ કૂતરા બૂતરા મોઢામાં લઈને વેચે જ દે છે ખીચા. અને તમે આમાં ને આમાં મારે હે ને ફાર્મ હાઉસ ની પથારી ફેરવી નાખી એમ કહું. જીવનમાં એટલી વસ્તુ યાદ રાખવાનું રમતાજી કે દારૂ ના કરે કોઈનું હારું. એટલા માટે મેં પીતો જ નહીં દારૂ, મને ખબર છે. અને બધાનું કરે દારૂ હારું. હું શું કહું છું હે ને, એ આઈકન ઉભા રહ્યો ને હવે પછી આઈકન આવતા નહીં. ગરીબ ઉપર આટલો તો ઉપર કરો, મારો વાંક શું ગુનો શું? રાજકુમાર આયા, રાજકુમાર આયા એ તમે બમકાવો શું હે કાકા? અને આજ પછી આ ડેલામાં એકે પગ મેલતા નહીં. એ કાકા શું થઈ ગયું આ બધું? 1 કલાક ઊંઘવા જોયું મેં તો. આભર ઈડું કશું નહીં કે, પણ હું કહું કે આને દારૂ પી પીને બધું વેચી માર્યું. શેઠનું કશું સારું ના રાખ્યું. આ તો શેઠનું બૂચમાં નાખ્યું. આને તો શેઠને જો ફોન કરીને ક્યાંક હું મારી વસ્તુ વેચવા જાઉં છું, અને શેઠ જોડે નકરો ઉપર લઈ લઈને નકરો દારૂ પી જાય. આવું તો ભલામણા કશું વરે. ગાંઠનું મારું હતું એ તમે વેચી માર્યું, હતું એ વેચી માર્યું ને આ ટોટા વેચી માર્યા, મશીન વેચી માર્યું, પેલું ટ્રોલીનું ટાયર હતું એ વેચી માર્યું. એટલે આ જેટલું વેચી વેચીને તમે ખાઈ જાવ એમ કહું. અને હરામનું કહેવાય, હરામનું ફૂટી નેકર છે. આના મનમાં શેઠ ભિખારી થા હોય. આમાં તો તમે મને ભિખારી કરશો એમ કહું. આવો તો મારે એક નહીં, આવો તો 50 ફાર્મ હે, પણ તમારે જેવા ભાજા આવો એક જ મળ્યો મને. મારો વાંક શું પણ વાંક? લે વાંક કયો કનુજી, આમને વાંક કયો, મારું મગજ કાય તમે કયો. તમારો એક જ વાંક કે તમે દારૂ પી અને શેઠનું બૂચ માર્યું. ના ના, હજુ થોડુંક વધારે કયો, એટલે વધારે હરગાવો જો, હજુ વધારે હરગાવો થોડુંક. આમાં તો હરગાવની વાત આવે. તમે બધું જે કીધું એમાં કહીએ. છોકરા હરગાયું આડું હોય આઈને તરત હરગાયું. લે એમને હરગાયું નહીં, એમને તો સાચું કીધું. હું મારું મગજ ના ખાવ ને રસ્તો પડ્યો તમે હતા થાવ ને બીજી વાત નહીં. જો અને મેં શેઠને ફોન કરીને ના બોલાય તો શેઠ તો હા ભિખારી બની જોત. તમે મને ભિખારી કર્યો તેમ કહું. તો મારા 50 ફાર્મ હે, 50 ફાર્મ. એ કશું નહીં, તમારે આવ્યું ને અમે આ જતા હતા ને તમને નતું ખંટાતું એટલે હોય. આ કનુજી જેવા તો કોઈ માણા નહીં એમ કહું. અને તને જ રમતાજી હવે તમે ઉંમર વાળા મારા ખોટું માન દઈને બોલાવીએ તાલકી હારું હોય ને. જો તમને હે ને તમે ફોન કર્યો ને એટલી વખત મેં પૈસા નાખ્યા, તમે ફોન કર્યો ને એની વસ્તુ આલી, તમે ફોન કર્યો ને એનું મેં કરી આલ્યું, તમે ફોન કર્યો ને એમ કીધું ને કે આ વાવ એવું વાવવા દીધું. ભલા માણા એમને કીધું ને હું હેડ્યો, મન મરજી કરવા દીધી એટલે. ઓવે ના ના, હજુ બે શબ્દ હરખાવ એવા કયો ના હોય તો કયો હજુ. આ તો માથે ચડાય એટલે મુભારે ચડી ગયા. હોય હવે પડકો કરીને તો રાહત ને બધું રસા જેવું કરી નાખ્યું તમે તો. અને આ રસ્તો પડ્યો, હવે બે બાપ દીકરો નીકળવાનું કરો. હાલો, મારે એકે ભાજા નહીં જોતા. નીકળો હવે. કાકા હવે આપણે ચાકર જાહું. આ દારૂ પીવે એનું ના થાય કદી હારું, એ તો મને ખબર પડી જ. આજ ખબર પડી? ગોબટા કાઢી પીલે એટલે આજ ખબર પડી. તો કાકા આજ પછી દારૂ નહીં પીવો ને? અરે દારૂ છૂટી જો, હું દારૂ ના પીવું, કોઈ મારા ભારતે દારૂ પીવાય ના દઉં. તમે ના પીવો ને તો બહુ હોય કાકા, બીજાને ચા વાત કરો હો. ના પીવું દારૂ.